નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં આગામી સમયમાં 8 થી 10,000 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। એટલે કે ધોરણ 1 થી 8માં વિદ્યા સહાયક અને 9 થી 12માં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત આવવાની છે, અને જેમાં માત્ર ને માત્ર ટેટ અને ટાટના જ ગુણને ધ્યાનમાં લઈ એનું મેરિટ બની અને એના આધારિત ભરતી પણ કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, વાત કરીશું કે આ ભરતી આવશે કે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત છે, જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ એક ન્યૂઝપેપરનું કટિંગ છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે રાજ્યની સ્કૂલોમાં એટલે કે ધોરણ 1 થી 12માં 8 થી 10,000 જેટલી કાયમી શિક્ષકોની ભરતી આવી શકે છે, અને આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ બદલવામાં આવશે અને માત્ર ટેટ અને ટાટને જ પ્રાધાન્ય અપાઈ શકે છે। એટલે કે જે તમારી શૈક્ષણિક લાયકાતને અત્યાર સુધીના જે ગુણ ગણાતા હતા એ મિત્રો હવે આગામી સમયમાં હટાવી દેવામાં પણ આવી શકે છે। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 8 થી 10,000 જેટલી જગ્યાઓમાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરશે એવું મિત્રો જોઈ શકો છો, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। અત્યારે કોઈ પણ અધિકારીએ આવી જાહેરાત કરેલ નથી। કાયમી શિક્ષક ભરતી માટે સરકાર, શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ એની ચર્ચાઓ પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ પણ જણાય છે। ભરતી પ્રક્રિયાના મેરિટમાં માત્ર ને માત્ર ટેટ અને ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવે એવો નિર્ણય પણ લેવાઈ શકે છે। જોકે સત્તાવાર આ રીતે આ મુદ્દામાં કોઈ પણ અધિકારીએ અત્યાર સુધી જણાવ્યું નથી। માત્ર ને માત્ર મિત્રો સૂત્રોના હવાલે જ આ માહિતી છે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરુચિ કસોટીના માળખામાં પણ મોટો ફેરફાર કરી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિને અમલ કરવામાં આવી છે। ટાટ 1 અને 2 આ બંને પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિથી જ લેવામાં આવી છે। બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એની સ્થાને 2 ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના પણ લાગુ કરાઈ, અને એ મુજબની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। તમને ખબર જ છે કે ઉચ્ચતર માધ્યમિકમાં આગામી સમયમાં બીજો રાઉન્ડ પણ આવવાનો છે, અને આ જે શિક્ષણ જે આ જ્ઞાન સહાયકોના લીધે આલમમાં એવી પણ ચર્ચા ઉઠી છે, સરકાર હવે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે કેમ? આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોંચી છે, જેથી સરકાર દ્વારા આગામી સમયમાં શિક્ષણ જે મંત્રી દ્વારા જાહેરાત મુજબ 26 જેટલી જગ્યાઓમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની પણ મંજૂરી પણ આપી દેવામાં આવી છે। અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં હજી સુધી કોઈ પણ પ્રકારની જે માહિતી મળી નથી, પરંતુ સૂત્રો દ્વારા એવી માહિતી મળેલ છે કે આગામી સમયમાં પ્રાથમિક સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ કાયમી શિક્ષકોની ભરતી આવશે। હવે મિત્રો જણાવવામાં આવ્યું છે કે 8 થી 10,000, તો એ તો મિત્રો હું આંકડો જણાવતો નથી, પરંતુ ભરતી મિત્રો 100% આવશે, કારણ કે ઘણા બધા સમયથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી નથી આવી, એના કારણે આગામી સમયમાં આવશે જ। એના સિવાય મિત્રો વાત કરવામાં આવે તો દીપકભાઈ રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવી છે, અને દીપકભાઈ રાજાણી એક વરિષ્ઠ પત્રકાર પણ છે, કે ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી કરવાની જે વિચારણા ચાલી રહી છે, ટૂંક સમયમાં નિર્ણય થયા બાદ ભરતી પ્રક્રિયાના નિયમો પણ બદલાશે। ટેટ અને ટાટ જે ભરતીના ઉમેદવારો છે એ મુજબ જ એની મેરિટ આધારિત પસંદગી કરવામાં આવશે એવું 26 જાન્યુઆરી 2024ના રોજ દીપકભાઈ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। તો મિત્રો 100% જો કોઈ પણ પ્રકારની આ દીપકભાઈ ટ્વીટ કરે છે તો સરકાર પાસેથી માહિતી મેળવીને જ કરતા હોય છે। તો ભરતી તો આવશે, પરંતુ કેટલી આવે એ હવે આગામી સમયમાં ખબર પડશે, અને નવા નિયમો પણ શું હોય છે એ પણ આગામી સમયમાં પરિપત્રો આવશે। એટલે ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।